નમસ્કાર. રીઝનિંગની અંદર આજે આપણે એક નવો ટોપિકનો અભ્યાસ કરીએ જેનું નામ છે સંખ્યા શ્રેણી. તો ચલો આપણે આગળ વધીએ. સૌથી પહેલા આપણે સમજીએ સંખ્યા શ્રેણી શું છે. તો સંખ્યાઓની એવી શ્રેણી જેમાં કોઈ ચોક્કસ તાર્કિક ફેરફાર થતા હોય છે. તર્કના આધારે ખોટો અંક કે ખોટો અંક શોધવાનો હોય છે. આપણે તર્ક કરવાનો, વિચાર કરવાનો, એની અંદર શ્રેણીની અંદર કયો અંક આવે એ આપણે શોધવાનો હોય છે. મુખ્ય તર્ક સરવાળાના આધારે હોય, જેમ કે 4, 8, 12, 16, બરાબર. તો અંદાજ 4 નો વધારો છે આપણે જોઈ શકીએ છીએ, તો એ સરવાળાનો તર્ક. બાદબાકી તો જેમ કે 9, 6, 3, બરાબર, -0, -3, તો -3 નો ઘટાડો છે. ગુણાકારનો તર્ક હોય, ભાગાકારનો હોય, વર્ગ, વર્ગમૂળ કે ઘનમૂળનો પણ તર્ક લગાવી શકાય. અમુક જગ્યાએ વર્ગ આપેલા હોય છે, બરાબર, જેમ કે 2 દુ 4, 4 આપેલો હોય, બરાબર, પછી 9 આપેલું હોય, એના સિવાય 16 આપેલું હોય, 25 આપેલું હોય, આવા વર્ગ આપેલા હોય, પછી આગળનો વર્ગ પૂછ્યો હોય, આવા તર્ક પણ આપણે કરવા પડે. તો શ્રેણીના પ્રકાર જોઈએ. સામાન્ય શ્રેણી. સામાન્ય શ્રેણી કેવી હોય તો સમજીએ. જેમ કે હવે એક ઉદાહરણ આપું કે 2 લખ્યા છે, 4 લખ્યા છે, 6 લખ્યા છે, 8 લખ્યા છે. તો હવે અહીંયા આગળ શું આવે આ ખાલી જગ્યામાં? તો આપણે સામાન્ય રીતે 2 જેટલી વિચારી શકીએ કે આની અંદર સામાન્ય શ્રેણી જે છે, પાછળ એક ખૂટતો અંક આપણે મૂકવાનો છે જવાબ, બરાબર. તો 2 દરેક જગ્યાએ આપણે જોઈએ તો +2 નો વધારો છે. +2, +2, +2, +2. અહીંયા +2 કરીએ તો કેટલા? 10. આ સામાન્ય શ્રેણી. એ જ રીતે ખૂટતો અંક. હવે જેમ કે અહીંયા લખ્યું છે 6, અહીંયા લખ્યું છે 10, અહીંયા ખાલી જગ્યા આપી છે, બરાબર. અહીંયા આપણે તર્ક કરીને લખવાનો છે અહીંયા શું જવાબ આવે એ. અહીંયા લખ્યું છે 18, અહીંયા લખ્યું છે 22. તો અહીંયા જે તર્ક કરવાનો છે ને આપણે વિચારો કે દરેક જગ્યાએ ક્રમિક 4 નો વધારો છે. 6 માં 4 ઉમેરીએ તો 10, 10 માં 4 ઉમેરીએ તો અહીંયા જવાબ કેટલો આવશે? 14, અને 14 માં 4 ઉમેરીએ તો 18 અને 22. આ ખૂટતો અંક. હવે ખોટો અંક, તો એનું એક ઉદાહરણ જોઈએ. જેમ કે દરેક જગ્યાએ અહીંયા 2 લખ્યા છે, અહીંયા 4 લખ્યા છે, અહીંયા 6 ની જગ્યાએ 9 આવી ગયા છે, બરાબર. 2, 4, 6, અહીંયા આવશે 8, અહીંયા આવશે 10. દરેક જગ્યાએ 2 નો ક્રમિક વધારો છે, પરંતુ અહીંયા 2 નો ક્રમિક વધારો જોવા મળતો નથી. અહીંયા શું આવવું જોઈએ? 9 ની જગ્યાએ 6 આવવું જોઈએ. 8 અને 10. આ મુજબ પછી આકૃતિ વાળા પ્રશ્નો કેવા હોઈ શકે તો એ પણ જોઈએ. જેમ કે એક આકૃતિ આ રીતની આપેલી હોય, 3 ભાગ હોય આ રીતે. અહીંયા લખ્યા છે 2, 2, 8. અહીંયા લખ્યા છે 8, અહીંયા લખ્યા છે 12, અને અહીંયા શું આવે એ આપણે શોધવાનું હોય. આવા આકૃતિ વાળા પ્રશ્નો પણ હોય છે. તો 4 દુ 8, 6 દુ 12, 8 દુ કેટલા આવે? તો 16. અહીંયા જવાબ આવે. આવા તર્ક આધારિત પ્રશ્નો શ્રેણીની અંદર આવતો હોય છે. ચલો આગળ વધીએ આપણે. ટાઈપ એ પ્રકાર સામાન્ય શ્રેણીના આપણે કંઈક ઉદાહરણો જોઈએ. જો તમે ઉદાહરણ 5, 10, 20, 35 આપ્યા છે. તો 5 માં 5 ઉમેર્યા એટલે 10, 10 માં 10 ઉમેર્યા એટલે 20, 20 માં 15 ઉમેર્યા એટલે 35, અને 35 માં કેટલા ઉમેરવાના છે? 20. એટલે જવાબ કેટલો આવે? 55. આગળ વધીએ. 56, 82, 60, 86 ને 64. તો આની અંદર તર્ક શું લગાવી શકાય? 4. દરેક જગ્યાએ 4 નો ઉમેરો છે. 56 માં 4 ઉમેરીએ તો કેટલા થાય? 60. 60 માં 4 ઉમેરીએ તો 64 થાય, બરાબર. એ જ રીતે 82 માં 4 ઉમેરીએ તો કેટલા થાય? 86. અને 86 માં 4 ઉમેરીએ એટલે જવાબ શું આવશે? 90. તો આનો જવાબ આવશે 90. 4 નો ક્રમિક વધારો જોવા મળે છે. બીજા પ્રશ્નો જોઈએ. 10, 20, 30, 40. તો 50. 10, 10 નો ક્રમિક વધારો છે. કેટલા છે? દરેક જગ્યાએ +10 નો. પછી 1, 7, 19, 37, 61. અહીંયા તમે જોશો તો 6 નો ઘડિયો જે આપણે બોલવાનો છે, 6 ના ઘડિયો બોલીએ જ્યારે, તો પહેલા 1 માં 6 ઉમેરે, 6 એકા 6 એટલે કે 7. પછી 6 દુ 12, તો 7 માં 12 ઉમેરે એટલે 19. પછી 19 માં કેટલા ઉમેર્યા? 18 એટલે કે 37. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, અને 6 ચોક 24. 37 માં 24 ઉમેરીએ એટલે કેટલો જવાબ આવે? 37 વત્તા 24. 7 ને 4 કેટલા? 11. 4, 5, 6 એટલે કે 61. જવાબ આવશે 61. આ રીતે 61 જવાબ આવે. 6 નો ઘડિયો
અંદર આપણે યાદ રાખવાનું. 100, 90, 81, 73 બરાબર 66 એ કેવી રીતે આવે તો એ આપણે સમજીએ. તો આમાં તમે જોશો તો આમાં 100માંથી 10 માઇનસ કર્યા એટલે કે 90, 90માંથી 9 માઇનસ કર્યા એટલે 81, 81માંથી 8 માઇનસ કર્યા એટલે કે 73 અને 73માંથી 7 માઇનસ કરીએ તો કેટલા વધે? 66. આ રીતે આ તર્ક આની અંદર લગાવી શકાય. 60, 55, 50, 45 અને 40 આની અંદર દરેક જગ્યાએ આપણે જોઈએ તો આની અંદર શું છે? 5નો ઘટાડો. આની અંદર શું છે? 5નો ઘટાડો. આની અંદર શું છે? 5નો ઘટાડો. અને આની અંદર પણ 5નો ઘટાડો એટલે કે 40. આગળ વધીએ. આ શ્રેણી જોઈએ. 10, 12, 16, 24 ને 40. 10માં કેટલા ઉમેર્યા છે? 2 એટલે કે 12. 12માં કેટલા ઉમેર્યા છે? 4, 16 એટલે કે 16માં કેટલા ઉમેર્યા છે? 8. તો દરેક જગ્યાએ તમે જોઈ શકો છો 2, 4, 8 અને 16 આ રીતે ક્રમિક ડબલ બમણા ઉમેરવામાં આવ્યા છે. અહીંયા 2 ઉમેર્યા એટલે 12, આમાં 4 ઉમેર્યા એટલે 16, 16માં 8 ઉમેર્યા એટલે કે 24, 24માં હવે 16 ઉમેરીએ એટલે કે 40 અને 40માં 32 ઉમેરીએ એટલે કેટલા આવશે? 40 + 32, 2 અને 4 ને 3, 7 એટલે કે 72. તો જવાબ શું આવે? 72. આ તર્ક આની અંદર લગાવવામાં આવ્યો છે. આગળ વધીએ. ટાઈપ બી ખૂટતો અંક શોધવાની જે શ્રેણી હોય છે એના દાખલા જોઈએ. 15, 20, 25 ખાલી જગ્યા 35. તો હવે તમે જોઈ શકો છો દરેક જગ્યાએ +5 5 ઉમેરવામાં આવે છે. 15માં 5 એટલે કે 20, 20માં 5 એટલે કે 35, 35માં 5 ઉમેરીએ તો કેટલા આવે? 30 આવે. તો જવાબ શું આવશે? 30. આગળ વધીએ. 88, 80, 72, 56. 88માંથી 8 જાય તો 80, 80માંથી 8 જાય તો 72, 72માંથી 8 જાય તો કેટલા વધે? 64. તો -8 કરવાના છે દરેક જગ્યાએ. બાદબાકીનો નિયમ લાગુ પડે, બાદબાકીનો તર્ક લાગુ પડે. આગળ વધીએ. ટાઈપ સી ખોટો અંકવાળા કેટલાક દાખલા. 3, 4, 5, 9, 7, 8. હવે આમાં તમે જોશો તો દરેક જગ્યાએ શું કર્યું છે કે અહીંયા 3 છે, 4 છે, 5 એક એકનો વધારો છે. 3માં 1 એટલે 4, 4માં 1 એટલે 5, 5માં 1 ઉમેરીએ તો 9 ના આવે. કેટલા આવવા જોઈએ? 6 આવવા જોઈએ. અહીંયા કેટલા આવશે? 6. એટલે કે આ ખોટું છે. 7 અને 8 આ રીતે ખોટો અંક શોધવાના તર્ક આધારિત પ્રશ્નો પણ હોય છે. 6, 3, 1, -3, -6. હવે અહીંયા તમે જોશો તો બાદબાકીનો તર્ક લગાવવાનો છે. 6માંથી 3 જાય એટલે કે 3, 3માંથી 3 જાય એટલે કે 0 વધે અહીંયા. પરંતુ અહીંયા શું આપ્યું છે? 1 એટલે કે આ જે છે શ્રેણીમાં ખોટો અંક કયો આવશે? 1. આની જગ્યાએ શું આવશે? 0. 0માં -3 કરીએ તો -3, -3માં બીજા 3 કરીએ તો -6 એટલે કે ખોટો 1 આવે. આગળ કેટલાક ઉદાહરણો છે જેની ગણતરી આપણે કરીએ. 5, 10, 20, 35. ચલો આની અંદર આપણે કયો તર્ક કરીશું તો સરવાળાનો નિયમ લાગુ પડે. સરવાળાનો તર્ક. 5માં 5 ઉમેર્યા એટલે કે 10. પછી 10માં 10 ઉમેર્યા એટલે કે 20. 20માં 15 ઉમેર્યા એટલે કે 35 અને 35 વત્તા 20 કરીએ તો શું આવશે જવાબ? 55. સાચો જવાબ આનો આવશે 55. પછી આગળ એક બીજો દાખલો છે. 1, 7, 19, 37. તો આની અંદર તમે જોઈ શકો છો કયો નિયમ લાગુ પડશે. આની અંદર 7, 6માં 6 નો ઘડિયો આપણે બોલીએ જ્યારે, બરાબર, તો 6 × 6, 6 દુ 12 અને 18, બરાબર. તો અહીંયા શું લખ્યું છે? 7, બરાબર. તો 1માં 6 ઉમેરીએ એટલે 7, 7માં 12 ઉમેરીએ એટલે 19, 19માં 18 ઉમેરીએ એટલે 37, 37માં હવે કેટલા ઉમેરવાની જરૂર છે આપણે? 37 વત્તા 24. 7 ને 4 કેટલા થશે? 11. 3 ને 1 4, 5 6. તો જવાબ આવશે 61. ખૂટતો અંક શોધો. 1, 9, 25, 49 ખાલી જગ્યા ને 121. તો આની અંદર શું તર્ક કરીને આપણે શું જવાબ મૂકવાનો છે એ વિચારવાનું છે. તો તમે અહીંયા જોશો તો અહીંયા દરેક એકી સંખ્યાનો વર્ગ છે. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49 અને 9 નો વર્ગ કેટલો આવશે? 81. તો જવાબ શું આવશે? 81. ત્યાર પછી બીજો દાખલો. એના પછી
4, 7, 12, 19, 28 અને આમાં શું જવાબ આવે આપણે તર્ક કરવાનું છે. તો 4 અહીંયા કેટલો છે વધારો? 3 નો. અહીંયા કેટલો છે? 5 નો વધારો એટલે કે 12. અહીંયા કેટલો વધારો છે? 7 નો. દરેક એકી સંખ્યાનો વધારો કર્યો છે, બરાબર. તો અહીંયા 3 નો વધારો એટલે કે 7, 7 માં 5 એટલે કે 12, 12 માં 7 એટલે કે 19, 19 માં 9 એટલે કે 28, 28 માં 11 ઉમેરીએ એટલે કેટલા થાય? 39. તો જવાબ આવશે 39. 3 પ્લસ 5 પ્લસ 7, 9 અને 11. આગળ વધીએ. આમાં ખોટો અંક શોધવાનો છે. એમાં 3 ઉમેર્યા એટલે 5, 5માં 5 ઉમેર્યા એટલે કે 10, 10 માં 7 ઉમેર્યા એટલે 17, 17 માં કેટલા? 9 ઉમેર્યા એટલે કે 26, 26 માં કેટલા ઉમેરવાના છે? 11, 11 ઉમેરીએ એટલે કે 39 આવે, પરંતુ અહીંયા શું છે? 38, એટલે 38 જવાબ એ ખોટો આવશે. અહીંયા 38 ની જગ્યાએ શું આવવું જોઈએ? 37. 2 માં 3 ઉમેરીએ એટલે કે 5, 5 માં 5 ઉમેરીએ એટલે 10, 10 માં 7 ઉમેરીએ એટલે કે 17, 17 માં 9 ઉમેરીએ એટલે કે 26, 26 માં 11 ઉમેરીએ એટલે કે કેટલા થશે? 26 વત્તા 11, 7 અને 2, 37. અહીંયા 37 જવાબ આવવો જોઈએ, પરંતુ 38 લખેલો છે એટલે 38 ખોટો અંક કહેવાય. ત્યાર પછી આગળ 120, 99, 80, 63 ને 48. હવે 11 થી આપણે ઊંધા વર્ગ કરવાના છે, બરાબર. તો 11 નો વર્ગ 121 થાય, પરંતુ એની અંદર 1 માઇનસ કર્યો એટલે કે 120. દરેકનો વર્ગ અને -1. 11 નો વર્ગ કેટલો થશે? 121 માઇનસ 1 બરાબર કેટલા? 120. ત્યાર પછી શું છે? 10 નો વર્ગ બરાબર કેટલા થશે? 10 નો વર્ગ 100 માઇનસ 1 બરાબર 99. ત્યાર પછી 80 લખ્યા છે. 9 નો વર્ગ કેટલા થશે? 81 માઇનસ 1 બરાબર કેટલા થશે? 80. 63. 8 નો વર્ગ કેટલો થશે? 64 માઇનસ 1 બરાબર કેટલા થશે? 63. ત્યાર પછી 7 નો વર્ગ છે 49, 49 માંથી 1 જાય એટલે કેટલા વધશે? 48. ત્યાર પછી 6 6 36, 36 માંથી 1 જાય એટલે કેટલા વધશે? 35. તો અહીંયા જવાબ શું આવશે? 35. 7 નો વર્ગ 49 માઇનસ 1 બરાબર 48. 6 નો વર્ગ 6 6 36 માઇનસ 1 બરાબર 35. આ મુજબ એનો જવાબ આવે. ત્યાર પછી આગળ વધીએ. 4832, 5840, 6848 અને હવે પછી શું આવે? તો અહીંયા તમે જોશો તો બાદબાકી કરવાની છે અથવા ઉમેરો કરવાનો છે. પહેલા આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરીએ એટલે કેટલા વધે એ જોઈ લેવાનું આપણે. આમાં સરવાળો અથવા બાદબાકીનો તર્ક આપણે વિચારી શકીએ. 5840 માઇનસ 4832 એટલે કે 8 0 0 અને 1 1008. હવે દરેક જગ્યાએ શું છે? 1008 નો વધારો પ્લસ 1008 પ્લસ 1008. હવે 48 માં 1008 ઉમેરીએ તો જવાબ શું આવે? 8 અને 7, 7856 જવાબ આવે. તો આ મુજબ આપણે કેટલીક શ્રેણીઓના ઉદાહરણ જોયા. આશા રાખું છું કે તમને શ્રેણીનો આ ટોપિક સહેલાઈથી તૈયાર થઈ ગયો હશે. આ મુજબના અમુક જે ઉદાહરણ છે હું મારી ટેલિગ્રામ ચેનલમાં તેમજ વોટ્સઅપ ચેનલમાં મોકલી આપીશ. હવે પછી આપણે એક નવા ટોપિક સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.